એ મેં કીધું હતું કે ભાઈ જ્યારે પ્રસંગોમાં હોય ત્યારે મહિલાઓ આ મેકઅપનું ને આન તેન વધારે પડતા ખર્ચા કરે છે. એનાથી થોડુંક દૂર રહેવું જોઈએ. કુદરતે જે આપણને સૌંદર્ય આપ્યું છે એને સ્વીકારીને બધાને હાલવું જોઈએ. બાળકોમાં મોબાઈલનું દૂષણ છે એ દરેક સમાજને આ લાગુ પડે છે અને દરેક સમાજને આની ગંભીરતા લેવી જોઈએ કે બાળક છે એની કાચી બુદ્ધિ છે એના ઉપર ખોટી અસર થાય છે. એટલે બને ત્યાં સુધી બાળકોને મોબાઈલથી થોડા દૂર રાખવા જોઈએ. બહુ સાચી વાત કરી છે આનંદીબેને. સમાજને પેલા દાખલો બેહાડ્યો છે. આનંદીબેનને આજે 80+ થઈ ગયા છે. એને પણ એના પતિ છે એ કડવા પટેલ છે. આનંદીબેન લેવા પટેલના દીકરી હતા. એમના સંતાનોને પણ એક લેવા પટેલમાં છે, કડવા પટેલમાં છે અને સમાજમાં એ ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે એ વધારે આગળ વધે એવા આ બધા આગેવાનો પ્રયત્નો કરે છે.